તમે સાહેબને હા સાહેબ, આપ જાણો છો એ પ્રમાણે એકાદ દોઢ વર્ષ પહેલાં જૂનાગઢના અમારા રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ થયું અને બહુ મોટો કેસ થઈ ગયો હતો. ગોંડલના ધારાસભ્ય ગીતાભાઈ જાડેજાના પુત્ર ગણેશ મોડલે એમનું અપહરણ કર્યું, એમને માર માર્યો. હમણાં અમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ કેસમાં સમાધાન થયું. અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે જે તે સમયે કેસ થયા પછી અમે આખા સૌને મોરલ ઉપર લઈ આવ્યા હતા. આખા કેસમાં આરોપીઓની ધરપકડ કરાવી હતી અને એને જેલ બી મોકલ્યા હતા. જ્યારે આવો નમૂનારૂપ કેસ છે જેમાં અપહરણ દાખલ થયેલ છે, 307 દાખલ થયેલ છે, હથિયાર ધારાની કલમો દાખલ થયેલી છે, 120B ગુનાહિત કાવતરાની કલમો દાખલ થયેલી છે, આવો નમૂનારૂપ કેસ છે ને વળી એટ્રોસિટી બી એડ થયેલો ગુનો છે. આમ છતાં બે પક્ષકારોએ સમાધાન કરી લીધું છે. એટલે અમારી આપ સાહેબ સરકારના પ્રતિનિધિ છો, અમારી રિક્વેસ્ટ છે કે આપ સાહેબ કાયદા વિભાગને અમારી લાગણી પહોંચાડો અને આ કેસમાં સરકાર તરફે એક સ્પેશિયલ પીપી મૂકવામાં આવે અને સ્પેશિયલ પીપી મારફતે કોર્ટ સમક્ષ ધ્યાન દોરવામાં આવે કે બે પક્ષે સમાધાન થયું છે આર્થિક લાભ કાઢવા માટે અને એને લીધે આ કેસ નબળો ના પડે. અને જે સરકારી વિટનેસો છે, ડૉક્ટર છે, મેડિકલ ઓફિસર છે, આઈઓ છે, એને કોર્ટ ચેક કરી અને એને આધારે એના સ્ટેટમેન્ટો આધારે આરોપીઓને સજા થાય એવી માગણી અમારી સમસ્ત સમાજની છે. અને આપ સાહેબ અમારી લાગણી કાયદા વિભાગ સુધી પહોંચાડો અને આ કેસમાં સ્પેશિયલ પીપી મૂકવામાં આવે એવી અમારી માગણી. ઠીક છે, મોકલી આપો. ઓછી લેવાનું મને સાહેબ